તો ફાઇનલી મિત્રો અમે અહીંયાથી નીકળી ગયા છીએ. જય માતાજી મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવે બહુ સારું પડે હારો વિડીયો. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. તો ફરી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આશા કરું છું કે તમે બધા મજામાં જશો. તો મારા વિડીયો જોતા હોય બધા મજામાં જશે, મજામાં રહો. તો સવારમાં પડી જઈને આપણે વ્લોગ ચાલુ કર્યો છે ઘંટીએ હિન. તો સવારના વાગ્યા છે મિત્રો 8:30 ને આપણે ચા નાસ્તો કરીને આવી ગયા છીએ ઘંટીએ. તો આજે છે મિત્રો રવિવાર અને આજે આપણે પાણીપુરીની રજા રાખી છે. તો આજનો આપણો દિવસ કેવો જાય છે કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં. અશ્વિન અમારે ઘંટીમાં બેઠો છે. અશ્વિન એમ કહેતો હતો કે રાધનપુર જવાનું સેટિંગ થાય કરીશું, બાકી જવાનું થાય તો જાશું ને કે જોઈએ. બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ. અને જો મસ્ત સૂરજ દાદા આવી ગયા છે, વ્યૂ જોઈ લો. તો જો કન્ટિન્યુ નજારો કંઈક આવો છે મિત્રો. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હજી નાવાનું આપણે બાકી છે, નાહી ધોઈ નાહણી કરી પછી મળીએ કન્ટિન્યુ. તો પછી જો ગાઈસ આપણે ઘંટીએ ટાઈમ પાસ કરી ઘડી બેડો રમ્યા બેઠા અને હવે આવી ગયો ઘરે. અને હવે પાણી ગરમ થારું છે જો ગાઈસ. હવે નાવાનું હોય નહીં તો તૈયાર થઈ ગઈ. અને આ જો ફુદીનો કાલ લાવ્યો તો આજ બેઠેલ કાલ હાજે તમે ગામમાં ગયા ને મને એમાં ભૂલી ગઈ કે ફ્રીજમાં મેં દીધું એવું. જો હું ઘોડિયામાં બેસી ગયો. કેવો લાગે ઘોડી? નાનો ગુગલો લાગે. તો આપણે મિત્રો નાહી તો એને તૈયાર થયું છે. અને જો આ બટાકાની બોરી ડોગની બોરી લાવ્યો હું મિત્રો. અત્યારે વ્લોગમાં મળીએ પછી તો ગાઈસ હવે નાવાનું પાણી કાઢવા હવે. તો પછી જો ગાઈસ આપણે ફાઇનલી નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ બગલા જેવા. કેવું લાગુ કમેન્ટ કરી નાખજો, કેવું લાગે. અને આવી ગયો છું પાછો ઘંટીએ. જોઈએ અશ્વિન શું કરે. આપણે અશ્વિન ઘંટી ચાલુ કરી નાખી લાગે છે. તો નહીં ધોઈને આવી ગયા. જો બૂટ પહેરીને આવી ગયા. કન્ટિન્યુ લોકો બને રહેજો. દિવસ કેવો જાય છે. જો અશ્વિન ભાઈ તો અમારે શું કરેલા છે કન્ટિન્યુ જવાનું હોય રાધનપુર. સદી ફલ થઈ ગઈ તું બોલ. તો મિત્રો અશ્વિન હવે ઘંટી ચાલુ કરના છીએ. એનો હવે દેણા બધા દરી દે પછી આપણે જવાનું છે રાધનપુર ફોટોશૂટ ને થોડો વિડીયો બનાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં. એવું કંઈક છે મિત્રો. કન્ટિન્યુ બનાવી દેજો વ્લોગમાં. તો કન્ટિન્યુ શું કહેવાનો શું કહે આમાં ગૌતમ ભાઈ શું કરે? વિડીયો બનાવ હાલ તો કન્ટિન્યુ જો મિત્રો. આને વિડીયો બનાવો છે બહુ સારું પડે હારો વિડીયો. શું ના વિડીયો બનાવવાની બહુ ઓલું ગીત ઉપર હોય ને શું હોય ગીત ચાલુ હોય ને એક્શન કરતા હોય એવું આપણે ફાવતું નહીં મિત્રો. આને ફાવે બહુ. તંબુ ફાવે. નીકળી ગયા છીએ ખાઈ પીને. જો અમે નીકળી ગયા છીએ અને અમારા લોકેશન ઉપર જઈએ મિત્રો. હાલ અમે કન્ટિન્યુ બનાવી દેજો, તમને બતાવીશું બધું. જો હાલ તો અમે નીકળી ગયા. ચાલો ત્યાં અહીંયા મળીએ. તો જો ગાઈસ ફાઇનલી અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. અને જો લોકેશન તમે કમેન્ટ કરજો મિત્રો. આ કઈ ક્યાં આવ્યા અમે તમને દેખાડ દઉં મિત્રો થોડું પછી તમને કહું. જો આ બાજુ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે નીચે. આ નીચે મિત્રો અહીંયા રોડ બનેલો છે. અને આ જો આ બના પુલ છે. આજે ઉપર વાહન ચાલુ છે. અને અમે નદીમાં આવ્યા છે મિત્રો વિડીયો શૂટ કરવા માટે. 2-4 લીલું શૂટ કરશું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે. તો જો હાલ તો નદીમાં આવ્યા છે. અશ્વિન આવી ગયો છે, બાઇક પડ્યું છે. અને રીલ શૂટ કરીએ મિત્રો. લોકેશન તમને કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો. તો રીલ બિલ શૂટ કરીને પછી મળીએ. જો આ બાજુ જવું પડશે, પાણી છે ને આગળ એટલે ત્યાં લોકેશન સારું લાગેલું મને.
ત્યાં રીલ શૂટ કરીએ. આ પુલ મિત્રો પાડવાનો છે અને નીચે વાહન ચાલશે અને પુલ પાડે ને પણ નવો બનાવશે અને નીચે અહીંયા કામકાજ ચાલુ છે. જો આ રોડ બનેલો હાલ તો બધું લેવલ કરેલા છે, પછી રોડ બનાવશે. નીચે કામકાજ કમ્પ્લીટ રોડ ચાલુ થઈ જશે ને પછી વાહન બંધ કરશે ઉપર અને પછી કામકાજ ચાલુ થાય. જો આ પુલ જોવો તમે મિત્રો. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. રીલ શૂટ કરી લઈએ અમે થોડી, પછી તમને મળીએ. તો કન્ટિન્યુ. તો પછી જો ગાઈસ અમે ફાઇનલી થોડું શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આવ્યા હતા અમે મિત્રો 12:30 વાગે અને વાગી રહ્યા છે 1:30 વાગી રહ્યા. જો હજુ ફોટોશૂટનું તે કામકાજ ચાલુ છે. હજુ હસીને અમારો ફોટો પડાવ્યો છે એના મોબાઈલમાં. મારા મોબાઈલમાં ફોટા અને વિડીયો બધું બનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં આપણે આવી ગયા છે. ઇન્સ્ટાગ્રામ આઈડીમાં સંજુ બ્લોગ બાસ્પા આપણી આઈડી છે, તો જઈને જોઈ આવજો મિત્રો. જો તો મસ્ત મજાનું લોકેશન છે મિત્રો. તમે પણ આવો વઢિયાર પંથકમાં તો આ બનાસ નદીમાં આવવાનું ભૂલતા નહીં મિત્રો. ફોટોશૂટ વિડીયો મસ્ત આવશે તમારે. એક નંબર લોકેશન છે મિત્રો. તો ચાલો નીકળો, અહીંથી નીકળીએ મિત્રો. હવે ઓલા હજુ તો ફોટોશૂટ કરેલા છે શું, તો નીકળવું પડશે હવે આગળ. હવે અશ્વિન કહેરો આગળ હજુ થોડાક વિડીયોની ફોટો ને બોટા પડાવવા છે, તો અહીંયા ફોટા ને બોટા પડાવીને પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો અમે અહીંયાથી નીકળી ગયા છીએ. જો અશ્વિન બાઇક ચલાવે અમારે બેવાડો. હવે આગળ કયું લોકેશન સારું આગળ જોઈએ મિત્રો. લોકેશન સારું ત્યાં વિડીયો બનાવશું, હજુ ફોટા બોટા પાડશું. ચાલો પછી જો ગાઈસ અમે ત્યાં વિડીયો શૂટ પતાવી અને સીધા આવી ગયા અમે અશ્વિનના ખેતરમાં. અને વચમાં અમે અડવી નાસ્તો વાસ્તો કરીને સીધા અશ્વિનના ખેતર આવ્યા. ફોન અશ્વિન અને પપ્પાને ફોન આવ્યો હતો એટલે મરચાં લેવા. તો જો એમના આ બાજુ એરંડા છે અને આ મરચાં છે. હવે કંઈ કેવું છે તારે? એક ક્લિપ તે કેન્સલ કરે, હવે બીજું કેવું કે તારે? બસ અમાર સંજયભાઈને ફૂલ સપોર્ટ કરો. હા જો બસ પેલી બાજુ 3 થેલી ભરેલી પડી છે, લઈ જવાની છે બાઇક ઉપર. અરે બાઇક ઉપર લઈ જવાની છે? હા, બાઈક ઉપર. એવું તો મરચાં લેવા અમે મિત્રો આવ્યા હતા, ફોન આવ્યો હતો એટલે. તો એ બાઇક ઉપર લઈ જવાની 3 થેલી. જો પેલી બાજુ આવી પડી તો લઈ જવાની છે. લેવા આવ્યા હતા મિત્રો. તો મિત્રો હવે ઘરે જઈને મળીએ. તો પછી જો ગાઈસ આપણે અશ્વિનના ખેતર લઈને મરચાં લઈને અને અહીંયા કાંઠીએ મરચાં મૂકી અને આપણે આવી ગયા ઘરેથી આવીને પછી જો રામાપીર આવ્યા હતા દર્શન કરવા માટે. અને અમારે ભૂલી જાય રહી છે હવે ઘરે મિત્રો. હમણાં 2 મહિના લગભગ 2 મહિના પછી વિડીયોમાં આવશે. આ છેલ્લો વિડીયો છે ભૂલીનો. 2 મહિના પછી લગભગ આવશે વિડીયોમાં. તો જો જય માતાજી મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ઘરે જવું રહ્યું તો થોડો સમય વિડીયોમાં નહીં આવું. તમારી ચેનલને બધા સપોર્ટ કરજો. જય બાબારી. જય બાબારી, જય માતાજી. તો હવે અહીંથી નીકળીએ મિત્રો. હજુ ઘરે જઈને પેલું શું બેબી શાવર એવું બધું અમે તો એવું નહીં કરતા. એવું તો મને નહીં રિવાજ લાગવાનું છે. માતાજીએ કુળદેવી પગે લાગીને અને જવાનું હોય છે. બેબી શાવર ને શ્રીમદ સંસ્કાર એવું કંઈક હોય છે. તો એવું બધું એ રીત રિવાજો અમે નહીં કરતા. તો ખાલી ચાંદલા ને એવું બધું કરીને કુળદેવી માં પછી દર્શન કરીને અને પછી પૂરી જશે એમના ઘરે. અને પછી હું એકલો પડી જઈશ મિત્રો. તો સપોર્ટ કરજો તમારા ભાઈને. તો જો તાળું વાહે જો અમારે રામાપીરનું મંદિર છે અહીંયા. આ બાજુ ગામ છે મિત્રો, આ બાજુ ખેતરો છે. અહીંયા રામાપીરનું મંદિર છે મિત્રો. તો ચાલો હવે ઘરે જઈએ મિત્રો. આ શું થઈ ગયું? નાખી તો જાડું નાખ્યું હે મેં. ખાવ પાત્રો થોડી ભલે રમતા હોય. ચલો કરી લે. એટલું થાય છે. મારા શરીર જોડે ના લાય. માતા નીચે જાકી જાજી તું નાઈ લે. આપણે હગારામાં છે ને. જા. લે જોડે ફોટો પાડ મારો.
હાલવાનું બગડશે. બહુ ના ઘણું કરશું. બસ બસ એની બહુ મોટું ના રહ્યું. બસ શીશાડી. પછી લાવી જા ને તો પછી જો ગાઈઝ આપણે ઘંટી આવી ગયા જો અને ભૂલી જઈએ એના ઘરે હાલે જઈએ રિક્ષામાં બેહાડી અને એને ઘરે જઈએ હવે તો આપણે પડી ગયા એકલા તો 2 મહિના તો કષ્ટી કરવી પડશે મિત્રો. કંઈ નહીં મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. તો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું. ત્યાં સુધી બધાને બાય બાય.